નમસ્કાર. ચાલો આજે આપણે એક વાર્તા સમજીએ, ધનુની વાર્તા. આ વાર્તા દ્વારા આપણે જાણીશું કે એવા હજારો પરિવારો કેમ છે જેમને દર વર્ષે મહિનાઓ સુધી પોતાનું ઘર છોડીને કામ માટે બીજે ક્યાંક જવું પડે છે, અને આની એમના બાળકોના ભવિષ્ય પર શું અસર થાય છે. તો ચાલો શરૂ કરીએ. તો વાર્તાની શરૂઆત થાય છે એકદમ ખુશીના માહોલથી. ધનુના ગામમાં દશેરાનો તહેવાર છે. બધા જ સગાવાલા ભેગા થયા છે અને ધનુના ઘરે તો જાણે ઉત્સવ જેવું છે. એની મમ્મી, મામી અને કાકી ભેગા મળીને પૂરણપોળી અને મસ્ત મજાની તીખી કઢી જેવી વાનગીઓ બનાવી રહ્યા છે. આખા ઘરમાં આનંદ જ આનંદ છે. પણ અહીંયા જ વાર્તામાં એક વળાંક આવે છે. જેવી સાંજ પડે છે, આ ખુશીનો માહોલ ધીરે ધીરે બદલાવા લાગે છે. હસવા બોલવાનો જે અવાજ હતો એ હવે સામાન બાંધવાની તૈયારીમાં ફેરવાઈ જાય છે. આ ઉજવણી ખરેખર તો એક લાંબી મુસાફરીની શરૂઆત પણ છે. તો આપણો પહેલો વિભાગ છે એક તહેવાર અને એક વિદાય. અહીં આપણે એ જોઈશું કે કેવી રીતે દશેરાની ખુશી વિદાયની તૈયારીમાં બદલાઈ જાય છે. અને આ સફર દરેક માટે નથી. અહીં સમજવા જેવી વાત એ છે કે આ મુસાફરી પર દરેક જણ નથી જઈ શકતું. જે લોકો વૃદ્ધ છે, બીમાર છે, અથવા તો જે બાળકો બહુ જ નાના છે, એમને ગામમાં જ રહેવું પડે છે. એટલે જ ધનુને સતત એ વાતની ચિંતા રહે છે કે જ્યારે એ અને એનો પરિવાર ચાલ્યા જશે ત્યારે એની દાદીનું ધ્યાન કોણ રાખશે. હવે આપણો બીજો વિભાગ, 6 મહિનાની સમસ્યા. સૌથી મોટો સવાલ એ છે કે આખરે આવું કેમ? આ પરિવારોને પોતાનું ઘર શું કામ છોડવું પડે છે? ચાલો એની પાછળનું કારણ સમજીએ. જરા વિચારો તો, એવા ગામડા જ્યાં બધું જ ખેતી પર ચાલે છે, ત્યાં જ્યારે ઋતુ બદલાય એટલે કે વરસાદ જતો રહે ત્યારે લોકોના જીવન પર શું અસર થતી હશે? જુઓ, આ સ્લાઇડ આખી સમસ્યાને એકદમ સ્પષ્ટ રીતે સમજાવે છે. વર્ષના 6 મહિના જ્યારે ચોમાસું હોય ત્યારે ધનુના પરિવારને ગામના મોટા ખેડૂતોની જમીન પર કામ મળી રહે છે. પણ બાકીના 6 મહિના જ્યારે વરસાદ નથી હોતો ત્યારે ખેતીનું કોઈ કામ જ નથી હોતો. અને આ સમયે ઘર ચલાવવા માટે એમની પાસે ગામ છોડીને જવા સિવાય બીજો કોઈ રસ્તો નથી હોતો. વિભાગ 3, મુકાદમનું દેવું. હવે આખી વાતમાં એક બહુ જ મહત્વનું પાત્ર આવે છે જેને મુકાદમ કહેવાય છે. ચાલો સમજીએ કે આ મુકાદમ કોણ છે અને આ આખી સિસ્ટમમાં એનો શું રોલ છે. તો આ મુકાદમ એટલે કોણ? સરળ ભાષામાં કહીએ તો એ એક એજન્ટ જેવો છે. જ્યારે ગામના લોકોને પૈસાની જરૂર પડે ત્યારે એ એમને ઉધાર પૈસા એટલે કે લોન આપે છે, અને એ લોનના બદલામાં એ એમને શેરડીની ફેક્ટરીઓમાં કામ અપાવે છે. આ જે આખું ચક્ર છે એને ડેટ સાયકલ એટલે કે દેવાનું ચક્ર કહેવાય છે. ચાલો એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જ્યારે ગામમાં કામ નથી ત્યારે પરિવારો મુકાદમ પાસેથી લોન લે છે. હવે એ લોન ચૂકવવા માટે એમને મુકાદમ માટે જ કામ કરવું પડે છે, અને એ કામ માટે એમને ફરીથી ગામ છોડવું પડે છે. આ ચક્ર દર વર્ષે આમ જ ચાલ્યા કરે છે. વિભાગ 4, શેરડીના ખેતરોમાં જીવન. તો ચાલો હવે જોઈએ કે ઘરથી દૂર આ 6 મહિના એ લોકો કેવી રીતે જીવે છે. એમનું જીવન કેવું હોય છે. 6 મહિના. આંકડો કદાચ નાનો લાગે, પણ જરા વિચારો. 6 મહિના પોતાના ઘરથી, પોતાના મિત્રોથી અને સૌથી અગત્યનું પોતાની સ્કૂલથી દૂર રહેવું. બાળકો માટે આ સમયગાળો કેટલો લાંબો હશે. ત્યાં એમનું જીવન ખૂબ જ મુશ્કેલ હોય છે. રહેવા માટે કોઈ પાક્કું ઘર નહીં, પણ શેરડીના સૂકા પાંદડાઓમાંથી બનાવેલી કામચલાવી ઝૂંપડીઓ. આખો પરિવાર સવારથી સાંજ સુધી સખત મજૂરી કરે છે. પુરુષો શેરડી કાપે, સ્ત્રીઓ એના ભારા બાંધે, અને આ કામ સતત ચાલતું જ રહે છે. હવે જ્યારે એ લોકો ફેક્ટરીમાં શેરડી પહોંચાડે ત્યારે તેમને એક રસીદ મળે છે. આ રસીદ એ વાતનો પુરાવો છે કે એમણે કેટલું કામ કર્યું. આ જ રસીદ મુકાદમને બતાવવામાં આવે છે, અને મુકાદમ એમના લોનના ખાતામાં એનો હિસાબ રાખે છે. આ રીતે ધીમે ધીમે એમનું દેવું ચૂકવાય છે. 5મો વિભાગ, ધનુ માટે એક સપનું. આટલી બધી મહેનત, આટલો બધો સંઘર્ષ, પણ શા માટે? કારણ કે દરેક મા બાપની જેમ ધનુનો પરિવાર પણ એના માટે એક સારું ભવિષ્ય જુએ છે, અને એ ભવિષ્ય શિક્ષણ સાથે જોડાયેલું છે. અને આ વાત એક નાનકડી પણ બહુ જ મહત્વની ઘટના પરથી ખબર પડે છે. ધનુની મામી એના માટે ભણવાની વસ્તુઓ ખરીદે છે. એક પેન્સિલ, રબર અને નોટબુક. આ બતાવે છે કે પરિવાર ધનુના ભણતરને કેટલું મહત્વ આપે છે. એક તરફ શિક્ષણ માટેની આશા છે, તો બીજી તરફ એક કડવી વાસ્તવિકતા. તમને શું લાગે છે, આ ભેટમાં શું સમસ્યા હોઈ શકે? એક મામી પોતાના ભત્રીજા માટે ભણવાની વસ્તુઓ લાવી આપે, એમાં શું પ્રોબ્લેમ હોય?
અને આ જ આખી વાર્તાનો સૌથી દુઃખદ ભાગ છે કે ધનુ પાસે ભણવાના સાધનો તો છે પણ ભણવાની તક જ નથી, કારણ કે આવનારા 6 મહિના માટે એ પોતાની સ્કૂલથી સેંકડો કિલોમીટર દૂર હશે. આ પેન્સિલ અને નોટબુક એની આશાઓનું પ્રતીક છે, પણ સાથે સાથે એની મજબૂરીની વાસ્તવિકતા પણ બતાવે છે. એની મામીનું બસ એક જ સપનું છે, તે ભણશે અને કંઈક બનશે. એ નથી ઈચ્છતી કે ધનુ પણ એમની જેમ જિંદગીભર કામ માટે આમ ભટકતો રહે. દરેક પરિવારની પોતાના બાળકો માટે આ જ તો ઈચ્છા હોય છે, ખરું ને? એટલે જ એની મામી એક રસ્તો બતાવે છે. એ કહે છે કે આવતા વર્ષે જ્યારે જવાનો સમય આવે ત્યારે ધનુને ગામમાં જ એની દાદી અને કાકી પાસે મૂકીને જઈએ, જેથી એ ગામના બીજા છોકરાઓની જેમ સ્કૂલે જઈ શકે. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.